શાંતિ 20/7/2025 આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 25/2/2006. આજે ઉત્સવના દિવસે મનના ઉમંગ ઉત્સાહ દ્વારા માયાથી મુક્ત રહેવાનું વ્રત લો. મર્સીફુલ બની માસ્ટર મુક્તિ દાતા બનો. સાથે જવું છે તો સમાન બનો. આજે ચારેય તરફના અતિ સ્નેહી બાળકોની ઉમંગ ઉત્સાહ ભરેલી મીઠી મીઠી યાદ પ્યાર અને વધાઈઓ પહોંચી રહી છે. દરેકના મનમાં બાપ દાદાના જન્મ દિવસની ઉમંગ ભરી વધાઈઓ સમાયેલી છે. તમે બધા પણ વિશેષ આજે વધાઈઓ આપવા આવ્યા છો કે લેવા આવ્યા છો? બાપ દાદા પણ દરેક સિકિલધા લાડલા બાળકોને જન્મ દિવસની પદમ 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 ગુણા વધાઈઓ આપી રહ્યા છે. આજના દિવસની વિશેષતા જે આખા કલ્પમાં નથી તે આજે છે. જે બાપ અને બાળકોનો જન્મ દિવસ સાથે સાથે છે. આને કહેવાય છે વિચિત્ર જયંતી. આખા કલ્પમાં ચક્કર લગાવીને જુઓ, આવી જયંતી ક્યારેય મનાવી છે? પરંતુ આજે બાપ દાદા બાળકોની જયંતી મનાવી રહ્યા છે અને બાળકો બાપ દાદાની જયંતી મનાવી રહ્યા છે. નામ તો શિવ જયંતી કહે છે, પરંતુ આ એવી જયંતી છે જે આ એક જયંતીમાં જ ઘણી જયંતીઓ સમાયેલી છે. તમને બધાને પણ બહુ જ ખુશી થઈ રહી છે ને કે અમે બાપને મુબારક આપવા આવ્યા છીએ અને બાપ અમને મુબારક આપવા આવ્યા છે. કારણ કે બાપ અને બાળકોનો સાથે જન્મ દિવસ હોવો આ અતિ પ્રેમની નિશાની છે. બાપ બાળકો સિવાય કાંઈ કરી નથી શકતા અને બાળકો બાપ સિવાય નથી કરી શકતા. જન્મ પણ સાથે છે અને સંગમ યુગમાં રહેવાનું પણ સાથે છે. કારણ કે બાપ અને બાળકો કમ્બાઇન્ડ છે. વિશ્વ કલ્યાણનું કાર્ય પણ સાથે છે. એકલા બાપ પણ નથી કરી શકતા, બાળકો પણ નથી કરી શકતા, સાથે સાથે છે. અને બાપનો વાયદો છે, સાથે રહીશું, સાથે ચાલીશું, સાથે ચાલશો ને. વાયદો છે ને. આટલો પ્રેમ બાપ અને બાળકોનો જોયો છે કે અનુભવ કરી રહ્યા છો? એટલે આ સંગમ યુગનું મહત્વ છે. અને આ જ મિલન યાદગાર ભિન્ન ભિન્ન મેળામાં બનાવેલું છે. આ શિવ જયંતીના દિવસે ભક્ત પોકારી રહ્યા છે, આવો, ક્યારે આવશો, કેવી રીતે આવશે, આ જ વિચારી રહ્યા છે અને તમે મનાવી રહ્યા છો. બાપ દાદાને ભક્તો ઉપર સ્નેહ પણ છે, રહેમ પણ આવે છે. કેટલા બધા પ્રયત્ન કરે છે, શોધતા રહે છે. તમે શોધ્યા કે બાપે તમને શોધ્યા? કોણે શોધ્યા? તમે શોધ્યા? તમે તો ફેરા જ ફરતા રહ્યા. પરંતુ બાપે જુઓ બાળકોને શોધી લીધા. ભલે બાળકો કોઈ પણ ખૂણામાં ખોવાઈ ગયા. આજે પણ જો ભારતના અનેક રાજ્યોમાંથી તો આવ્યા છો, પરંતુ વિદેશ પણ ઓછું નથી. 100 દેશોથી આવી ગયા છે. અને મહેનત શું કરી? બાપના બનવામાં મહેનત શું કરી? મહેનત કરી છે મહેનત. હાથ ઉઠાવો જેમણે બાપને શોધવામાં મહેનત કરી છે. ભક્તિમાં કરી, પરંતુ હવે જ્યારે બાપને શોધી લીધા પછી મહેનત કરી મહેનત.
સેકન્ડમાં સોદો કરી લીધો. એક શબ્દમાં સોદો થઈ ગયો. તે એક શબ્દ કયો? મારા. બાળકોએ કહ્યું મારા બાબા, બાપે કહ્યું મારા બાળકો, બની ગયા. સસ્તો સોદો છે કે મુશ્કેલ? સસ્તો છે ને. જે સમજે છે થોડો થોડો મુશ્કેલ છે એ હાથ ઉઠાવો. ક્યારેક ક્યારેક તો મુશ્કેલ લાગે છે ને, કે નહીં? છે સહજ, પરંતુ પોતાની કમજોરીઓ મુશ્કેલ અનુભવ કરાવે છે. બાપ દાદા જુએ છે ભક્ત પણ જે સાચા ભક્ત છે, સ્વાર્થી ભક્ત નથી, સાચા ભક્ત આજના દિવસે બહુ જ પ્રેમથી વ્રત રાખે છે. તમે બધાએ પણ વ્રત તો લીધું છે. તે થોડા દિવસોનું વ્રત રાખે છે અને તમે બધાએ એવું વ્રત રાખ્યું છે જે હમણાંનું આ એક વ્રત 21 જન્મ કાયમ રહે છે. તે દર વર્ષે મનાવે છે, વ્રત રાખે છે. તમે કલ્પમાં એક વાર વ્રત લો છો. જે 21 જન્મ ન મનથી વ્રત રાખવું પડે, ન તનથી વ્રત રાખવું પડે છે. વ્રત તો તમે પણ લો છો. કયું વ્રત લીધું છે? પવિત્ર વૃત્તિ, દ્રષ્ટિ, કૃતિ, પવિત્ર જીવનનું વ્રત લીધું છે. જીવન જ પવિત્ર બની ગયું. પવિત્રતા ફક્ત બ્રહ્મચર્યની નથી, પરંતુ જીવનમાં આહાર, વ્યવહાર, સંસાર, સંસ્કાર બધું પવિત્ર. એ વ્રત લીધું છે ને? લીધું છે? ગરદન હલાવો. લીધું છે? પાક્કું લીધું છે? પાક્કું કે થોડું થોડું કાચું? અચ્છા, એક મહાભૂત કામ, તેનું વ્રત લીધું છે કે બીજા 4નું પણ લીધું છે? બ્રહ્મચારી તો બન્યા, પરંતુ 4 જે પાછળ છે એનું પણ વ્રત લીધું છે? ક્રોધનું વ્રત લીધું છે કે તે છૂટ છે? ક્રોધ કરવાની છુટ્ટી મળી છે? બીજો નંબર છે ને, તો કોઈ વાંધો નહીં. એવું તો નથી. જેવી રીતે મહાભૂતને મહાભૂત સમજીને મન, વાણી, કર્મમાં વ્રત પાક્કું લીધું છે, એવી રીતે જ ક્રોધનું પણ વ્રત લીધું છે. જે સમજે છે અમે ક્રોધનું પણ વ્રત લીધું છે. બાળકો પાછળ પણ છે લોભ, મોહ, અહંકાર, પરંતુ આજે ક્રોધનું પૂછી રહ્યા છે. જેણે ક્રોધ વિકારનું પૂર્ણ વ્રત લીધું છે. મનસામાં પણ ક્રોધ નથી, દિલમાં પણ ક્રોધની ફિલિંગ નથી. એવું છે? આજે શિવ જયંતી છે ને, તો ભક્ત વ્રત રાખશે તો બાપ દાદા પણ વ્રત તો પૂછશે ને. જે સમજે છે કે સ્વપ્નમાં પણ ક્રોધનો અંશ આવી નથી શકતો, તે હાથ ઉઠાવો. આવી નથી શકતો? આવતો નથી? નથી આવતો? થોડાએ હાથ ઉઠાવ્યો. અચ્છા, જેમણે હાથ ઉઠાવ્યો એમનો ફોટો પાડો. કારણ કે બાપ દાદા તમારા હાથ ઉઠાવવાથી નહીં માનશે. તમારા સાથીઓ પાસેથી પણ સર્ટિફિકેટ લેશે, પછી પ્રાઇઝ આપશે. સારી વાત છે, કારણ કે બાપ દાદાએ જોયું કે ક્રોધનો અંશ પણ હોય છે. ઈર્ષ્યા, જેલસી, આ પણ ક્રોધના બાળકો છે. પરંતુ સારું છે, હિંમત જેમણે રાખી છે એમને બાપ દાદા હમણાં તો મુબારક આપી રહ્યા છે, પરંતુ સર્ટિફિકેટની પછી પ્રાઇઝ આપશે. કારણ કે બાપ દાદાએ જે હોમવર્ક આપ્યું છે એનું રિઝલ્ટ પણ બાપ દાદા જોઈ રહ્યા છે.
આજે બર્થડે મનાવી રહ્યા છો તો બર્થડે પર શું કરાય છે? એક તો કેક કાપો છો, તો હમણાં 2 મહિના તો થઈ ગયા, હવે 1 મહિનો રહ્યો છે. 1-2 મહિનામાં તમે વ્યર્થ સંકલ્પની કેક કાપી, તે કેક તો બહુ જ સહજ કાપી લો છો ને. આજે પણ કાપશો, પરંતુ વેસ્ટ થોટ્સ, વ્યર્થ વિચારોની કેક કાપવી તો પડશે ને, કારણ કે સાથે જ જવાનું છે. આ તો પાક્કો વાયદો છે ને કે સાથે છીએ, સાથે ચાલીશું. સાથે ચાલવાનું છે તો સમાન પણ બનવું પડશે ને. જો થોડાક રહી પણ ગયા હોય, 2 મહિના તો પૂરા થઈ ગયા, તો આજના દિવસે બર્થડે મનાવવા ક્યાંથી આવ્યા છો? પ્લેનમાં પણ આવ્યા છો, ટ્રેનમાં પણ આવ્યા છો, કારમાં પણ આવ્યા છો. બાપ દાદાને ખુશી છે કે ભાગીને આવ્યા છો, પરંતુ બર્થડે પહેલા ગિફ્ટ પણ આપે છે. તો જે 1 મહિનો રહેલો છે, હોળી પણ આવવાની છે, હોળીમાં કંઈક બળાઈ છે, તો થોડાક જે વેસ્ટ થોટ્સ બીજ છે, તે બીજ રહેલા હશે તો ક્યારેક ડાળીઓ પણ નીકળશે, ક્યારેક શાખા પણ નીકળશે. તો શું આજના ઉત્સવના દિવસે મનના ઉમંગ ઉત્સાહથી, મનનો ઉમંગ ઉત્સાહ, મુખનો નહીં, મનના ઉમંગ ઉત્સાહથી જે થોડાક રહી ગયા છે, ભલે મનસામાં, ભલે વાણીમાં કે સંબંધ સંપર્કમાં, શું આજે બાપના બર્થડે પર બાપને આ ગિફ્ટ આપી શકો છો? આપી શકો છો કે મનના ઉમંગ ઉત્સાહથી? ફાયદો તો તમારો છે, બાપને તો જોવાનું છે, જે ઉમંગ ઉત્સાહથી હિંમત રાખે છે, કરીને જ દેખાડશે, બેસ્ટ બનીને દેખાડશે. તે હાથ ઉઠાવો. છોડવું પડશે, વિચારી લો. બોલમાં પણ નહીં, સંબંધ સંપર્કમાં પણ નહીં. છે હિંમત છે. મધુબન વાળામાં પણ છે, ફોરેન વાળામાં પણ છે, ભારતવાસીઓમાં પણ છે, કારણ કે બાપ દાદાનો પ્રેમ છે ને. તો બાપ દાદા સમજે છે કે બધા સાથે ચાલે, કોઈ રહી ન જાય. જે વાયદો કર્યો છે, સાથે ચાલીશું, તો સમાન તો બનવું જ પડશે. પ્રેમ છે ને. મુશ્કેલીથી તો હાથ નથી ઉઠાવ્યો. બાપ દાદા આ સંગઠનનું, બ્રાહ્મણ પરિવારનું બાપ સમાન મોઢું જોવા ઈચ્છે છે. ફક્ત દ્રઢ સંકલ્પની હિંમત કરો. મોટી વાત નથી, પરંતુ સહન શક્તિ જોઈએ, સમાવવાની શક્તિ જોઈએ. આ 2 શક્તિઓ જેમનામાં સહન શક્તિ છે, સમાવવાની શક્તિ છે, તે ક્રોધ મુક્ત સહજ થઈ શકે છે. તો આ બ્રાહ્મણ બાળકોને તો બાપ દાદાએ સર્વ શક્તિઓ વરદાનમાં આપી છે. ટાઇટલ જ છે માસ્ટર સર્વશક્તિવાન. બસ એક સ્લોગન યાદ રાખજો. જો 1 મહિનામાં સમાન બનવું જ છે, તો એક સ્લોગન યાદ રાખજો. વાયદાનું છે, નથી દુઃખ આપવાનું, નથી દુઃખ લેવાનું. ઘણા આ ચેક કરે છે કે આજના દિવસે કોઈને દુઃખ આપ્યું નથી, પરંતુ લે ખૂબ સહજ છે, કારણ કે લેવામાં બીજા આપે છે ને. તો પોતાને છોડાવી દે છે, મેં થોડી કંઈ કર્યું, બીજાએ આપ્યું, પરંતુ લીધું કેમ? લેવા વાળા તમે છો કે આપવા વાળા? આપવા વાળાએ ભૂલ કરી, એ બાપ અને ડ્રામા જાણે, એનો હિસાબ કિતાબ. પરંતુ તમે લીધું કેમ?
બાપ દાદાએ રિઝલ્ટમાં જોયું છે કે આપવામાં તો પણ વિચારે છે, પરંતુ લઈ ખૂબ જલ્દી લે છે, એટલે સમાન બની નહીં શકે. લેવાનું નથી કેટલું પણ કોઈ આપે, નહીં તો ફિલિંગની બીમારી વધી જાય છે. એટલે જો નાની નાની વાતોમાં ફિલિંગ વધે છે તો વેસ્ટ થોટ્સ ખતમ નથી થઈ શકતા. પછી બાપની સાથે કેવી રીતે ચાલશો? બાપનો પ્રેમ છે, બાપ તમને છોડી નથી શકતા, સાથે લઈને જ જવાના છે. મંજૂર છે? પસંદ છે ને? પસંદ છે તો હાથ ઉઠાવો. પાછળ પાછળ તો નથી આવવાનું ને? જો સાથે ચાલવું છે તો ગિફ્ટ આપવી જ પડશે. 1 મહિના બધા અભ્યાસ કરો. નથી દુઃખ લેવાનું, નથી દુઃખ આપવાનું. એવું નહીં કહેતા મેં આપ્યું નથી, એણે લીધું. કાંઈક તો થાય છે. પ્રદર્શન નહીં કરતા, સ્વદર્શન, પરદર્શન નહીં. હે અર્જુન, મારે બનવાનું છે. જુઓ, બાપ દાદાએ રિપોર્ટમાં જોયું, સંતુષ્ટતાનો રિપોર્ટ હમણાં મેજોરિટીનો નહોતો. એટલે બાપ દાદા પછી 1 મહિના માટે અંડરલાઈન કરાવે છે. જો 1 મહિનો અભ્યાસ કરી લીધો તો આદત પડી જશે. આદત પાડવાની છે, હલકું નથી છોડવાનું. આ તો થાય જ છે, આટલું તો ચાલશે ના. જો બાપ દાદા સાથે પ્રેમ છે તો પ્રેમની પાછળ શું ફક્ત એક ક્રોધ વિકારને જ કુરબાન નથી કરી શકતા? કુરબાનની નિશાની છે. પરમાન માનવા વાળા વ્યર્થ સંકલ્પ અંતિમ ઘડીમાં ખૂબ દગો આપે છે. ખૂબ દગો આપી શકે છે, કારણ કે ચારેય બાજુ પોતાની તરફ દુઃખનું વાયુમંડળ, પ્રકૃતિનું વાયુમંડળ અને આત્માઓનું વાયુમંડળ આકર્ષણ કરવા વાળું હશે. જો વેસ્ટ થોટ્સની આદત હશે તો વેસ્ટમાં જ ગૂંચવાઈ જશો. તો બાપ દાદાનો આજે વિશેષ આ હિંમતનો સંકલ્પ છે. ભલે વિદેશમાં રહે છે કે ભારતમાં રહે છે તો બાપ દાદા એકના બાળકો, તો ચારેય તરફના બાળકો હિંમત અને દ્રઢતા રાખી સફળતા મૂર્ત બની વિશ્વમાં આ એનાઉન્સ કરે કે કામ નથી, ક્રોધ નથી, અમે પરમાત્મા બાળકો છીએ. બીજાઓને દારૂ છોડાવે, બીડી છોડાવે, પરંતુ બાપ દાદા આજે દરેક બાળકોને ક્રોધ મુક્ત, કામ વિકાર મુક્ત આ બેની હિંમત અપાવીને સ્ટેજ પર વિશ્વને દેખાડવા ઈચ્છે છે. પસંદ છે? દાદીઓને પસંદ છે? પહેલી લાઈન વાળાઓને પસંદ છે? મધુબન વાળાઓને પસંદ છે? મધુબન વાળાઓને પણ પસંદ છે, ફોરેન વાળાને પણ પસંદ છે. તો જે વસ્તુ પસંદ હોય છે એને કરવામાં શું મોટી વાત છે? બાપ દાદા પણ એક્સ્ટ્રા કિરણો આપશે. સમય પણ પોકારી રહ્યો છે. બાપ દાદાની પાસે તો એડવાન્સ પાર્ટી વાળાની પણ દિલની પોકાર છે. માયા પણ હવે થાકી ગઈ છે. તે પણ ઈચ્છે છે કે હવે અમને પણ મુક્તિ આપી દો. મુક્તિ આપે છે, પરંતુ વચ્ચે વચ્ચે થોડી દોસ્તી કરી લે છે. કારણ કે 63 જન્મ દોસ્ત રહી છે ને. તો બાપ દાદા કહે છે કે હે માસ્ટર મુક્તિદાતા, હવે બધાને મુક્તિ આપી દો. કારણ કે આખા વિશ્વને કાંઈ ને કાંઈ પ્રાપ્તિની અંજલિ આપવાની છે. કેટલું કામ કરવાનું છે, કારણ કે આ સમય તમારો સાથી છે. સર્વ આત્માઓને મુક્તિમાં જવાનું જ છે. સમય છે. બીજા સમયમાં જો તમે પુરુષાર્થ પણ કરો તો સમય નથી.
એટલે તમે આપી ન શકો. હમણાં સમય છે એટલે બાપ દાદા કહે છે, પહેલા સ્વને મુક્તિ આપો, પછી વિશ્વના સર્વ આત્માઓને મુક્તિ આપવાની અંજલિ આપો. તેઓ પોકારી રહ્યા છે. તમને શું દુખીઓની પોકારનો અવાજ નથી આવતો? જો પોતાનામાં જ બિઝી હશો તો અવાજ સાંભળવામાં નથી આવતો. વારંવાર ગીત ગાઈ રહ્યા છે, દુખીઓ પર કુછ રહેમ કરો મા બાપ હમારે. હમણાંથી દયાળુ, કૃપાળુ, મર્સીફુલના સંસ્કાર બહુ જ કાળથી નહીં ભરશો તો તમારા જડ ચિત્રમાં મર્સીફુલના, કૃપાના, રહેમના, દયાના વાઇબ્રેશન કેવી રીતે ભરાશે? ડબલ ફોરેનર્સ સમજે છે, તમે પણ દ્વાપરમાં મર્સીફુલ બનીને પોતાના જડ ચિત્રો દ્વારા બધાને મર્સી આપશો ને? તમારા ચિત્ર છે ને કે ઇન્ડિયાવાળાના જ છે? ફોરેનર્સ સમજે છે કે અમારા ચિત્ર છે? તો ચિત્ર શું આપે છે? ચિત્રોની પાસે જઈને શું માંગે છે? મર્સીની ધૂન લગાવે છે. તો હવે સંગમ પર તમે પોતાના દ્વાપર કળિયુગના સમય માટે જડ ચિત્રોમાં વાયુમંડળ ભરશો ત્યારે તમારા જડ ચિત્રો દ્વારા અનુભવ કરશે. ભક્તોનું કલ્યાણ તો થશે ને? ભક્ત પણ છે તો તમારી જ વંશાવલી ને? તમે બધા ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધરના સંતાન છો. તો ભક્ત છે, ભલે દુખી છે, પરંતુ છે તો તમારી જ વંશાવલી. તો તમને રહેમ નથી આવતો? આવે તો છે, પરંતુ થોડો થોડો, અને ક્યાંક વ્યસ્ત થઈ જાઓ છો. હવે પોતાના પુરુષાર્થમાં સમય વધારે ન લગાવો, આપવામાં લગાવો. તો આપવાનું લેવાનું થઈ જશે. નાની નાની વાતો નહીં, મુક્તિ દિવસ મનાવો. આજનો દિવસ મુક્તિ દિવસ મનાવો. ઠીક છે? હા, પહેલી લાઈન ઠીક છે? મધુબનવાળા ઠીક છે? આજે મધુબનવાળા બહુ જ પ્રિય લાગી રહ્યા છે, કારણ કે મધુબનને ફોલો ખૂબ જલ્દી કરે છે. દરેક વાતમાં મધુબનને ફોલો જલ્દી કરે છે. તો મધુબનવાળા મુક્તિ દિવસ મનાવશે ને તો બધા ફોલો કરશે. તમે મધુબન નિવાસી બધા માસ્ટર મુક્તિદાતા બની જાઓ. બનવું છે? બધા હાથ ઉઠાવી રહ્યા છે. અચ્છા, ખૂબ છે. અચ્છા, હમણાં બાપ દાદાને ભલે અહીં સન્મુખ બેઠા છે કે દેશ વિદેશમાં દૂર બેસીને સાંભળી રહ્યા છે અથવા જોઈ રહ્યા છે, બધા બાળકોને ડ્રીલ કરાવે છે. બધા તૈયાર થઈ ગયા. બધા સંકલ્પ મર્જ કરી દો. હવે 1 સેકન્ડમાં મન બુદ્ધિ દ્વારા પોતાના સ્વીટ હોમમાં પહોંચી જાઓ. હવે પરમધામથી પોતાના સૂક્ષ્મ વતનમાં પહોંચી જાઓ. હવે સૂક્ષ્મ વતનથી સ્થૂળ સાકાર વતન, પોતાના રાજ્ય સ્વર્ગમાં પહોંચી જાઓ. હવે પોતાના પુરુષોત્તમ સંગમ યુગમાં પહોંચી જાઓ. હવે મધુબનમાં આવી જાઓ. એવી રીતે જ વારંવાર સ્વદર્શન ચક્રધારી બની ચક્કર લગાવતા રહો. અચ્છા, ચારેય તરફના લવલી અને લકી બાળકોને સદા સ્વરાજ્ય દ્વારા સ્વ પરિવર્તન કરવા વાળા રાજા બાળકોને સદા દ્રઢતા દ્વારા સફળતા પ્રાપ્ત કરવા વાળા સફળતાના સિતારાને સદા ખુશ રહેવા વાળા ખુશ નસીબ બાળકોને બાપ દાદાના આજના જન્મ દિવસની બાપ અને બાળકોને બર્થડેની બહુ જ મુબારક દુઆઓ અને યાદ પ્યાર. આવા શ્રેષ્ઠ બાળકોને નમસ્તે. આજનું વરદાન:
વિશ્વ કલ્યાણની જવાબદારી સમજી સમય અને શક્તિઓની ઇકોનોમી કરવા વાળા માસ્ટર રચયિતા ભવ. વિશ્વના સર્વ આત્માઓ આપ શ્રેષ્ઠ આત્માઓનો પરિવાર છે. જેટલો મોટો પરિવાર હોય છે એટલું જ ઇકોનોમીનો વિચાર રખાય છે. તો સર્વ આત્માઓને સામે રાખતા સ્વયંને બેહદની સેવા અર્થ નિમિત્ત સમજીને પોતાનો સમય અને શક્તિઓને કાર્યમાં લગાવો. પોતાના પ્રત્યે જ કમાયા, ખાધું અને ગુમાવ્યું એવા અલબેલા નહીં બનો. સર્વ ખજાનાઓનું બજેટ બનાવો. માસ્ટર રચયિતા ભવના વરદાનને સ્મૃતિમાં રાખી સમય અને શક્તિનો સ્ટોક સેવા પ્રત્યે જમા કરો. સ્લોગન છે, મહાદાની એ છે જેમના સંકલ્પ અને બોલ દ્વારા બધાને વરદાનોની પ્રાપ્તિ થાય. અવ્યક્ત ઇશારા. સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો. તમારી જે સૂક્ષ્મ શક્તિઓ મંત્રી તથા મહામંત્રી છે, મન અને બુદ્ધિ, એમને પોતાના ઓર્ડર પ્રમાણે ચલાવો. જો હમણાંથી રાજ્ય દરબાર ઠીક હશે તો ધર્મરાજના દરબારમાં નહીં જશો. ધર્મરાજ પણ સ્વાગત કરશે, પરંતુ જો કંટ્રોલિંગ પાવર નહીં હશે તો ફાઇનલ રિઝલ્ટમાં ફાઇન ભરવા માટે ધર્મરાજપુરીમાં જવું પડશે. આ સજાઓ ફાઇન છે. રિફાઇન બની જાઓ તો ફાઇન નહીં ભરવો પડશે. સૂચના છે, આજે મહિનાનો 3જો રવિવાર છે. બધા રાજયોગી તપસ્વી ભાઈ બહેનો સાંજે 6:30 થી 7:30 વાગ્યા સુધી વિશેષ યોગ અભ્યાસના સમયે ભક્તોની પોકાર સાંભળે અને પોતાના ઈષ્ટદેવ રહેમદિલ દાતા સ્વરૂપમાં સ્થિત થઈ બધાની મનોકામનાઓ પૂર્ણ કરવાની સેવા કરે. ઓમ શાંતિ.